હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે મુખ્ય સેવિકા મોડલ પેપર 3 લેવા જઈ રહ્યા છીએ. મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 આપણે ચેનલ પર મુકાઈ ચૂક્યા છે. જેને બાકી હોય એ ખાસ કરીને જોઈ લેજો. બહુ સારી રીતે મોડલ પેપર તૈયાર કરીએ છીએ, જે આપને ખૂબ હેલ્પફુલ થશે. ઓકે, તો બધી ફ્રેન્ડ્સ બુક અને પેન લઈને બેસે, જેથી પોતપોતાનું સ્વમૂલ્યાંકન સૌ કરે અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે આપના કેટલા આન્સર સાચા પડ્યા. ઓકે, તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોસ્કો ક્યારે બન્યો? તો જોઈએ, એ 2015, બી 2016, સી 2018 અને ડી છે 2006. આપનો રાઈટ આન્સર લખી લેજો. તો રાઈટ આન્સર છે આપણો બી 2016. પોસ્કો એક્ટ જે છે એ 2016માં બન્યું. ઓકે, આપણે એના વિશે માહિતી લઈશું. પોસ્કોનું પૂરું નામ છે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. ઓકે, પૂરું નામ ખાસ યાદ રાખજો. જોઈએ આપણે કાયદા વિશે માહિતી મેળવીએ. આ કાયદા હેઠળ 18 વર્ષથી નીચેના બાળકોને જાતીય હુમલો, જાતીય સતામણી અને અશ્લીલ સાહિત્ય બતાવવા અંગેના ગુના બાબત રક્ષણ આપવામાં આવે છે. જો 18 વર્ષથી નીચેના બાળકો સાથે કોઈ આવું કૃત્ય કરે છે તો એ બાબતે બાળકોને રક્ષણ આપે છે આ કાયદો. ઓકે, જોઈએ, આ કાયદા અંતર્ગત ગુનાઓના પ્રકાર મુજબ 3 વર્ષથી આજીવન કારાવાસ સુધીની સજા આપવામાં આવે છે. કયા પ્રકારનો ગુનો થયો છે એ પ્રમાણે નક્કી થાય છે કે સજા કઈ રીતે હશે. તો 3 વર્ષથી સ્ટાર્ટ કરીને આજીવન કારાવાસ સુધીની કોઈ પણ સજા ફરમાવી શકાય છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. અટલ સ્નેહ યોજના સરકારના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? એ છે આયુષ મંત્રાલય, બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડી છે સંરક્ષણ મંત્રાલય. તો અટલ સ્નેહ યોજના જે છે એ કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? તો એ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. એના દ્વારા અટલ સ્નેહ નામની યોજના ચલાવવામાં આવે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. સૌપ્રથમ ગર્ભ નિરોધક ગોળી કોણે બનાવી હતી? એ હરગોવિંદ ખુરાના, બી ફંક, ડી ક્રિસ્ટલ બર્નાર્ડ અને ડી છે પિનક્સ. તો સૌપ્રથમ ગર્ભ નિરોધક ગોળી જે છે એ પિનક્સ નામના એક વૈજ્ઞાનિકે બનાવી હતી. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. મનહર છંદમાં યતિ કેટલા અક્ષરે આવે છે? તો એ છે 12, 16 અને 22 અક્ષરે, બી છે 16, 12 અને 18 અક્ષરે, સી છે 8, 12 અને 16 અક્ષરે અને ડી છે 8, 16 અને 24 અક્ષરે. તો આપણો રાઈટ આન્સર થશે ડી, કારણ કે 8, 8, 8 અક્ષરે મનહર છંદમાં યતિ આવે છે. ઓકે, તો આપણે મનહર છંદ વિશે પણ જોઈએ ડિટેલમાં. તો મનહર છંદ છે એમાં 8, 8 અક્ષરે યતિ આવે છે. બંધારણ કઈ રીતનું હોય છે? તો 2 ચરણ હોય છે અને કુલ ટોટલ 31 અક્ષર હોય છે, જેમાં પ્રથમ ચરણમાં 16 અક્ષર અને બીજા ચરણમાં 15 અક્ષર હોય છે. તો આપણે જોઈએ એનું એક ઉદાહરણ જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે. પોલું છે તે બોલું, તેમાં કરી તેશી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. 8, 8 અક્ષરે યતિ આવે છે. તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8મા અક્ષરે અહીંયા અલ્પવિરામ આવ્યું. ઓકે, પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અક્ષરે ફરી વખત યતિ આવ્યું, એટલે 8, 8 અને 8 અક્ષરે યતિ આવે છે. ઓકે, અને ત્યાં 2 ચરણ પૂરા થઈ જાય છે અને 31 અક્ષર પૂરા થાય છે. ઓકે, પહેલા ચરણમાં 16 અક્ષર અને બીજા ચરણમાં 15 અક્ષર, ખાસ યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. નિકી બ્લેન્ક વર્કિંગ સિન્સ મોર્નિંગ.
PYQ છે આપણે જોઈશું. એ હેઝ બીન, હેઝ બીંગ, બી છે ઇઝ, સી છે હેવ બીન અને ડી છે હેઝ બીન. તો આમાં આપણો રાઈટ આન્સર આવશે હેઝ બીન, કારણ કે એક વચન છે. નિકી એક વચન છે. નિકી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. ઓકે, એના વિશે જોઈએ. સિન્સ મોર્નિંગ લાંબા ગાળાની ક્રિયા દર્શાવે છે. આથી કર્તા મુજબ સિન્સમાં જે સિન્સ છે ને અહીંયા વાક્યમાં એ લાંબા ગાળાની ક્રિયા દર્શાવે છે. અને હેઝ બીન પ્લસ આઈએનજી આવશે અને કર્તા એક વચન હોવાથી હેઝ બીન આવે છે અને કર્તા જો બહુવચન હોય તો હેવ આવે. ઓકે, તો આપણું આખું વાક્ય બનશે નિકી હેઝ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. રાજકીય પક્ષોને ચૂંટણીમાં ખર્ચ કરવાની રકમ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે? તો આપણે જોઈએ. એ તારાકુંડે સમિતિ, બી દિનેશ ગોસ્વામી સમિતિ, સી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ અને ડી છે કે સંથાનમ સમિતિ. અલગ અલગ સમિતિઓ પંચાયતી રાજમાં રચના થઈ હતી. જ્યારે તેની ભલામણોના આધારે આપણે પંચાયતી રાજને આખો ઓપ આપવામાં આવ્યો હતો. તો જોઈએ, ચૂંટણી ખર્ચની જે રકમ છે એ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારે લેવી જોઈએ એવી ભલામણ કોણે કરી હતી? તો એવી ભલામણ કરી હતી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિએ. ઓકે, અને આ સમિતિ છે એ 1998માં બની હતી ઇન્દ્રજીત ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ. અને આ સમિતિ એ ચૂંટણી વ્યવસ્થામાં ફેરફાર લાવવા માટે ભલામણો કરી હતી. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 7. ભૂલથી ડિલીટ થઈ ગયેલ ફાઇલને પુનઃ પ્રાપ્ત કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો એ છે રિસાયકલ બિન, બી બેક અગેન, સી છે ડિલીટ અનડિલીટ અને ડી છે અન્ડુ. તો આપને ખ્યાલ છે કે રિસાયકલ બિન જે છે ત્યાંથી કોઈ પણ ફાઇલને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે, એટલે કે રિસ્ટોર કરી શકાય છે. ઓકે, રિસાયકલ બિનમાંથી રિસ્ટોર કરી શકાય છે કોઈ પણ ફાઇલ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. લોહીમાં ઘનત્વ શાના લીધે વધે છે? એ છે ગર્ભનિરોધક ગોળીના ઉપયોગથી, બી છે લોહ તત્વ વાળો ખોરાક વધુ લેવાથી, સી છે હિમોગ્લોબિનનું પ્રમાણ વધઘટ થવાથી અને ડી છે લોહીમાં ઓક્સિજનની માત્રા વધી જવાથી. તો લોહીમાં ઘનત્વ આવવાનું ખાસ એક મહત્વનું કારણ છે એ છે ગર્ભનિરોધક ગોળીના ઉપયોગથી. આ ગોળીના ઉપયોગથી લોહીમાં ઘનત્વ વધે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9. બાળક કઈ ઉંમરે પોતાના વિચારોને સાદી ભાષામાં રજૂ કરી શકે છે? ખાસ કરીને આ બાળ વિકાસના જે તબક્કાઓ છે એ આપણે મુખ્ય સેવિકામાં પૂછાય છે, તો આવા ક્વેશ્ચન ખાસ બધી બહેનો કરી લે. ઓકે, એ છે 3 થી 4 વર્ષે, બી છે 4 થી 5 વર્ષે, સી 5 થી 6 વર્ષે, ડી 2 થી 3 વર્ષે. તો પોતાના વિચારો રજૂ કરી શકે છે બાળક 3 થી 4 વર્ષની ઉંમરે. ઓકે, જોઈએ એના વિશે. 3 થી 4 વર્ષની ઉંમરે બાળક સાદી ભાષામાં પોતાના વાક્યોને રજૂ કરી શકે છે, ઉખાણા ઉકેલી શકે છે અને 5 થી 7 મિનિટ કોઈ પણ વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળી શકે છે બાળક. ઓકે, 3 થી 4 વર્ષની ઉંમરે. તો આવા ક્વેશ્ચન ખાસ કરજો. ક્વેશ્ચન નંબર 10 છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના લાભાર્થી નીચેનામાંથી કોણ છે? એ છે બીપીએલ કાર્ડ ધારક સગર્ભા, બી અનુસૂચિત જાતિની સગર્ભા, સી અનુસૂચિત જનજાતિની સગર્ભા અને ડી છે દેશની તમામ સગર્ભા. તો આપણો રાઈટ આન્સર આવશે ડી, કારણ કે તમામ સગર્ભાઓને આ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનનો લાભ મળી શકે છે. રાઈટ. તો જોઈએ યોજના વિશે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત 2016માં થઈ હતી. આ યોજના હેઠળ તમામ સગર્ભાને પૂર્વ પ્રસૂતિ તપાસ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર. ઓકે, તો ખાસ આવી યોજના યાદ રાખજો.
આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 11. સ્વતંત્રતા નામનું માસિક કોણે શરૂ કર્યું હતું? એ હંસાબેન મહેતા, બી સૂર્યરામ ત્રિપાઠી, સી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ અને ડી છે અમૃતલાલ શેઠ. તો સ્વતંત્રતા નામનું માસિક કોણે ચાલુ કર્યું હતું? તો એ છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. આગળનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય છે તેને કેવો સંદેશા વ્યવહાર કહેવામાં આવે છે? પીવાયક્યુ 2015 નો ક્વેશ્ચન છે. એ એકમાર્ગીય, બી દ્વિમાર્ગીય, સી શાબ્દિક અને ડી છે અશાબ્દિક. તો આ જે હાવભાવ, ઈશારા અને પહેરવેશ દ્વારા જે સંદેશા વ્યવહાર થાય છે એ અશાબ્દિક સંદેશા વ્યવહાર કહેવામાં આવે છે. તો યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. વિધાઉટ નોઇસ ગીવ સિનોનિમ્સ. સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો વિધાઉટ નોઇસ એટલે કે અવાજ રહિત. તો આમાં અલગ અલગ ક્વાઇટના સ્પેલિંગ આપેલા છે. ક્વાઇટ, ક્વાઇટ, ક્વાઇટ અને ક્વાઇટ. તો આપણે ખાસ તો અહીંયા સ્પેલિંગ જ જોવાનો છે કયો સાચો છે એ. તો એમાં રાઈટ આન્સર આવશે આપણો એ QUIET. આ ક્વાઇટ જે છે એ સાચો આન્સર રહેશે. વિધાઉટ નોઇસ અવાજ રહિત એટલે કે ક્વાઇટ. આગળનો ક્વેશ્ચન જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન બાળકના હૃદયના ધબકારા કયા અઠવાડિયામાં સંભળાય છે? સોનોગ્રાફીમાં. ઓકે. એ છે 14 થી 17 અઠવાડિયા, બી 20 થી 24 અઠવાડિયા, સી 18 થી 20 અઠવાડિયા અને ડી છે 2 થી 5 અઠવાડિયા. તો કયા અઠવાડિયા દરમિયાન બાળકના હૃદયના ધબકારા છે એ સોનોગ્રાફીમાં સંભળાય છે? તો એમાં રાઈટ આન્સર આવશે 18 થી 20 અઠવાડિયા. આ સમય દરમિયાન બાળકના હૃદયના ધબકારા સોનોગ્રાફી દ્વારા સંભળાય છે. ઓકે. વિશેષ આપણે માહિતી લઈએ. બાળકનું હલનચલન છે એ 20 થી 24 અઠવાડિયામાં દેખાય છે સોનોગ્રાફીમાં અને બાળકના શરીરના ભાગો દેખાવા લાગે છે 14 થી 17 અઠવાડિયાની સમય દરમિયાન. ઓકે. તો એ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 15 જોઈએ આપણે. ગુજરાતી ભાષાનું પ્રથમ ઉર્વી કાવ્ય કોના દ્વારા લખાયેલ છે? એ છે નગીનદાસ તુળજાદાસ મારફતિયા, બી નરસિંહરાવ દિવેટિયા, સી છે બળવંતરાય મહેતા અને ડી છે મહિપતરામ નીલકંઠ. તો પ્રથમ ઉર્વી કાવ્ય છે એ કોણે લખ્યું હતું? તો એ લખ્યું હતું નરસિંહરાવ દિવેટિયાએ. ઓકે. કુસુમમાળા કરીને એનો એક સંગ્રહ છે કુસુમમાળા અને એ ઉર્મી કાવ્યનો કાવ્ય સંગ્રહ છે. જો ફ્રેન્ડ્સ વિડીયો આપણો પસંદ પડે આપને તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરજો. અને આપ જે તમારી બુકમાં પોતપોતાનું સ્વમૂલ્યાંકન કરો છો એમાં કેટલા માર્ક્સ આવે છે એ પણ મને કમેન્ટમાં જાણ કરજો. ઓકે. અને આ રીતના મોડલ પેપર આપણે ચાલુ રાખવા છે એ કે નહીં, આપણને પસંદ પડે છે કે નહીં એ બાબતે મને કમેન્ટ કરજો. ઓકે. જેથી મને ખ્યાલ પડે. હવે આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ. પોષણ સુધા યોજના અન્ય કયા નામથી ઓળખાય છે? તો એ છે સગર્ભા સહાય યોજના, બી છે નારી ગૌરવ યોજના, સી છે સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ અને ડી છે સ્પોટ ફીડિંગ. તો પોષણ સુધા યોજના જે છે એ અન્ય બીજા એનું નામ છે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ. તો આપણે એના વિશે ડિટેલમાં જોઈએ. પોષણ સુધા યોજના હેઠળ રોજ એક વખત સંપૂર્ણ ભોજન અને IFA આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ટેબ્લેટ આપવામાં આવે છે આ પોષણ સુધા યોજના અંતર્ગત. હવે એના વિશે જોઈએ. તો આ યોજના રાજ્યના 5 જિલ્લાઓ દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં લાગુ પડે છે. પોષણ સુધા યોજના જે છે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ એ આ 5 જિલ્લાઓમાં લાગુ પડે છે, જેમાં સંપૂર્ણ ભોજન અને આયર્ન, ફોલિક એસિડ પ્લસ કેલ્શિયમની ટેબ્લેટ આપવામાં આવે છે. એ ઉપરાંત 6 આદિજાતિ તાલુકા ગરબાડા, ધાનપુર, કપરાડા, કડાણા અને ડેડિયાપાડા અંતર્ગતની આંગણવાડીઓમાં
નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાને લાભ આપવામાં આવે છે. તો આ ખાસ એટલા જિલ્લાઓ, એટલા જિલ્લા અને આ 6 તાલુકાઓ ખાસ યાદ રાખજો, કારણ કે ક્વેશ્ચનમાં કયો જિલ્લો નથી અથવા કયો તાલુકાનો સમાવેશ થતો નથી પોષણ સુધાર યોજના અંતર્ગત, એવો ક્વેશ્ચન પૂછાય તો આપને એનો રાઈટ આન્સર આવડે. ઓકે, ક્વેશ્ચન નંબર 17 જોઈએ. ગુજરાત સરકારે પાણીના પ્રશ્ન માટે કયો હેલ્પલાઇન નંબર જારી કર્યો છે? પાણી બાબતે કોઈ પણ ફરિયાદ આપણે નોંધાવવી હોય તો એના માટે કયો હેલ્પલાઇન નંબર છે? તો આપણે જોઈએ. એ છે 1916, બી 1733, સી છે 1926 અને ડી છે 1991. તો પાણી માટે જે પ્રશ્ન માટે જે હેલ્પલાઇન નંબર છે એ છે 1916. આ નંબર ઉપર આપણે કોલ કરી અને આપણી ફરિયાદ નોંધાવી શકીએ છીએ પાણી બાબતના પ્રશ્ન માટે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 18. તળપદા શબ્દનો અર્થ આપો. ભેર. એ સોટી અને લાકડી, બી છે અવાજ અથવા પડકાર, સી છે મુસાફરી અથવા સફર અને ડી છે મદદ અને સહાય. તો ભેરનો જે તળપદો શબ્દ છે ભેર, એનો તળપદો શબ્દનો સાચો જે જવાબ છે એ છે મદદ અથવા સહાય. ઓકે, આવા શબ્દકોશના પ્રશ્નો પણ ખાસ યાદ રાખજો ગુજરાતીમાં, અને ગુજરાતીની એ રીતે તૈયારી કરજો જેથી એવા ક્વેશ્ચન પૂછાય તો આપણે ખોટો ન પડે. ઓકે, ક્વેશ્ચન નંબર 19 જોઈએ આપણે. ડાયાબિટીસના કેટલા પ્રકાર છે? એ 2, બી છે 4, સી 3 અને ડી છે 5. તો ડાયાબિટીસના કુલ 3 પ્રકારો છે. જોઈએ કઈ કઈ રીતે. તો પહેલો જે પ્રકાર છે એ ટાઈપ એ ડાયાબિટીસ, જે માત્ર ને માત્ર બાળકોમાં જોવા મળે છે. બીજો પ્રકાર છે ટાઈપ 2, જે પુખ્ત વયના મનુષ્યમાં જોવા મળે છે. અને કુલ જોવા મળતા ડાયાબિટીસમાં 90% ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી હોય છે. 90% જે લોકો છે એને આ ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. ઓકે, અને ત્રીજો પ્રકાર છે જસ્ટેશનલ ડાયાબિટીસ, જે માત્ર સગર્ભા મહિલાઓમાં જોવા મળે છે. ઓકે, તો આ ખાસ ડાયાબિટીસના પ્રકારો યાદ રાખજો. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 20. કિલોસિસ, જીભ ફાટવી, ચામડીમાં ચીરા પડવા, આંખ લાલ થવી એ કયા વિટામિનની ઉણપથી થતા રોગો છે? તો આ બધી તકલીફો છે એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો જોઈએ. વિટામિન B1, વિટામિન B3, વિટામિન B5 અને વિટામિન B2. તો આ કિલોસિસ છે, જીભ ફાટવી છે, ચામડીમાં ચીરા પડવા, આંખ લાલ થવી એ વિટામિન B2 ની ખામીથી થતા રોગો છે. ઓકે, અને એનું રાસાયણિક નામ છે રાઇબોફ્લેવિન. વિટામિન B1 નું રાસાયણિક નામ થાઇમીન, વિટામિન B3 નું નિયાસિન અને વિટામિન B5 નું પેન્ટાથોનિક એસિડ. ખાસ આવા રાસાયણિક નામો પણ યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 21. સી ઇઝ સફરિંગ બ્લેન્ક ફીવર, ધ ટ્રીટમેન્ટ ઇઝ બ્લેન્ક. એ છે ઓન અને ઓન, બી છે બાય અને ઇન, સી છે ફ્રોમ અને ઓન, ડી છે ડાઉન અને અપ. તો સી ઇઝ સફરિંગ ઓન, સફરિંગ બાય, સફરિંગ ડાઉન એવું હોઈ શકે નહીં. એવો કોઈ એવા શબ્દોનો કોઈ મિનિંગ જ નથી ઇંગ્લિશમાં. તો સફરિંગ ફ્રોમ આવશે, સફરિંગ ફ્રોમ, અને ટ્રીટમેન્ટ ઇઝ ઓન. કારણ કે કોઈ પણ વસ્તુથી પીડાવું એવું જ્યારે કહેવાનું હોય ત્યારે સફરિંગ ફ્રોમ એવું આવે છે. અને ટ્રીટમેન્ટ ઇઝ ઓન, કોઈ ક્રિયા ચાલુ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આ પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે. ઓકે, સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું અને ઓન એટલે કોઈ પણ ક્રિયા ચાલુ છે. તો આપણું વાક્ય કઈ રીતે બનશે? સી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર, ધ ટ્રીટમેન્ટ ઇઝ ઓન. સી આપણો રાઈટ આન્સર છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 22. ઇન્દ્રોડા પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? એ રાજકોટ, બી ગાંધીનગર, સી અમદાવાદ અને ડી સુરત. તો ઇન્દ્રોડા પાર્ક છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલ છે. બી આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 23 જોઈશું. શેની રચનામાં સિસ્ટર્ની અને પુટિકા જોવા મળે છે? એ લાઇસોઝોમ,
બી રિબોઝોમ, સી રાજધાની અને ડી ગોલ્ગી કાય. તો સિસ્ટરની અને પુટિકા નામની જે રચના છે એ ખાસ ગોલ્ગી કાયમાં જોવા મળે છે. ડિટેલમાં જોઈએ આપણે. ગોલ્ગી કાયને કોષના ગેટકીપર તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ્સને કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે અને લાઇસોઝોમને પાચન કોથળી તરીકે ઓળખવામાં આવે છે. અને સિસ્ટરની અને પુટિકા ની જે રચના છે એ ગોલ્ગી કાયમાં જોવા મળે છે. યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 24. કમ્પ્યુટર નેટવર્કને બનાવતી વખતે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે? તો એ બાબતે જોઈએ. એ ખર્ચ, બી ઝડપ, સી ચોકસાઈ અને ડી આપેલ તમામ. તો કમ્પ્યુટર નેટવર્ક બનાવતી વખતે તમામ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે. ખર્ચ, ઝડપ અને ચોકસાઈ. તો ડી આપણો રાઈટ આન્સર રહેશે. ઓકે. હવે આપણે ક્વેશ્ચન નંબર 25 જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો. ઓકે. નીચેનામાંથી જીવંત રસી કઈ છે? ઓકે. એ બીસીજી, બી છે ઓપીવી, સી છે આઈપીવી અને ડી છે એ અને બી બંને. તો આપણો રાઈટ આન્સર ડી જ રહેશે, કારણ કે બીસીજી અને ઓપીવી છે એ જીવંત રસી છે, લાઈવ રસી. ઓકે. અને આઈપીવી જે છે એ મૃત રસી છે. તો આપણે રસીઓ વિશે પણ જોઈએ ડિટેલમાં. આઈપીવી એ મૃત રસી છે. હવે જોઈએ જીવંત રસીમાં કઈ રીતે હોય છે. જીવંત રસી એટલે કે લાઈવ રસીમાં બેક્ટેરિયા કે વાયરસની રોગ પેદા કરવાની તાકાતમાં ઘટાડો કરી દેવામાં આવે છે આ લાઈવ રસીમાં. ઓકે. મૃત રસીમાં કઈ રીતે? તો એ છે મૃત રસીમાં ગરમી, કેમિકલ કે રેડિયેશન દ્વારા રોગકારક બેક્ટેરિયા અને વાયરસને મૃત બનાવવામાં આવે છે. જીવંત રસી જે છે લાઈવ રસી, એમાં બેક્ટેરિયા અને વાયરસની રોગ પેદા કરવાની તાકાતને ઘટાડો કરી દેવામાં આવતો હતો. અને મૃત રસીમાં બેક્ટેરિયા અને વાયરસને જ મૃત બનાવી દેવામાં આવે છે. પછી ટોક્સોઇડ રસી ત્રીજા પ્રકારની રસી છે આપણી, મિક્સ રસી કહેવામાં આવે છે. એમાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા ટોક્સિનને જ નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. એ ત્રીજી રસી છે ટોક્સોઇડ રસી અથવા તો મિક્સ રસી. ઓકે. તો આપણે ફ્રેન્ડ્સ આપણે 25 ક્વેશ્ચન જોયા આજે. ઓકે. સિલેબસને ધ્યાનમાં રાખીને મોડેલ પેપર તૈયાર કર્યું છે. તો આપને ખૂબ ઉપયોગી થશે. તો બધી ફ્રેન્ડ્સને ખાસ વિનંતી છે કે ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દે અને અન્ય આપના ફ્રેન્ડ્સ જે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે અને આ વિડીયો શેર કરે. ઓકે. આગળ આપણે પહેલું અને બીજું મોડેલ પેપર પણ લઈ ચૂક્યા છીએ જે આપણા પ્લેલિસ્ટમાં છે. આપણી આ બેન્ચનું નામ છે મુખ્ય સેવિકા સંઘર્ષથી સફળતા સુધી. તો એ પણ ખાસ કરીને જોઈ લે, પ્લેલિસ્ટમાં જઈને જે મહત્વના વિડીયો છે એ પણ જોઈ લે. ઓકે. અને તો આપ સૌ બહેનોનો ખૂબ આભાર. થેન્ક યુ.